લોહીની અછત. જી હા, આપણે તમામ લોકો માનવ હરમેશ માનવતામાં માને છે. આપણે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ. આપણું લોહી, અને લોહી એક એવું દ્રવ્ય છે જેને કોઈ નાત જાત કોઈની સાથે લેવા દેવા નથી. તમામનું લોહી એક જેવું છે અને આપણે લોહી ડોનેટ કરીએ છીએ. જે પણ વ્યક્તિ કરે છે કોણ કોને ઉપયોગમાં લેવાનું છે જોતું પણ નથી, જોવું પણ ન જોઈએ, કારણ કે માનવીય મૂલ્યો સાથે જોડાયેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચર્ચા એ વાતની થાય છે કે ઉનાળામાં બ્લડ બેન્કોની અંદર બ્લડની અછત સર્જાય છે. અને કેમ કે આ ચર્ચા થતી હતી, આ સંજોગોમાં અમે અલગ અલગ શહેરોમાં ચકાસણી કરી. તો વડોદરાની વાત કરી લઉં તો વડોદરાની અંદર, અમદાવાદના પહેલાં વાત કરી લઉં છું. તો અમદાવાદમાં અમદાવાદી બ્લડ બેન્કોમાં બ્લડ યુનિટ કલેક્શનમાં 70થી 80% આજકાલ ઘટાડો છે. રક્તદાન કરવા આવા લોકો આગળ આવતા નથી અને એના જ કારણે બ્લડ બેન્કોમાં લોહીની અછત જોવા મળે છે. રેડક્રોસ એ પણ અપીલ કરી છે કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ખાસ લોહીની જરૂર છે, ખાસ વ્યવસ્થા કરવી જરૂરી છે. સામાન્ય દિવસોમાં રોજ 150 થી 200 યુનિટ બ્લડ જમા થાય છે, જ્યારે અત્યારે 20 થી 30 યુનિટ આવે છે. વડોદરાની તપાસ કરી તો શહેરમાં રોજ 700 યુનિટ બ્લડની જરૂર પડે છે, જેની સામે રક્ત કોષના ડેટા પ્રમાણે 12 બ્લડ બેન્કોમાં અત્યારે કુલ 1550 યુનિટ બ્લડ છે. મહિને 40 જેટલા બ્લડ કેમ્પ યોજાતા હતા, તેની સામે છેલ્લા 2 મહિનાથી ફક્ત 10 બ્લડ કેમ્પ યોજાયા છે. ભાવનગરમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. મોરબીની અંદર ચકાસણી કરી, વલસાડમાં પણ ચકાસણી કરી તો આ જ પ્રકારની સ્થિતિ છે. હું જરાય ડર ફેલાવવા માગતો નથી, ડરવાની જરૂર નથી, પણ આ મુદ્દે સતર્કતા વધારવી જરૂરી છે. કારણ કે બ્લડ અકસ્માત સમયે, થેલેસેમિયા સમયે, આ તમામ સમયે આપણું બ્લડ કામ લાગે છે, બીજાને કામ લાગે છે. અને એ અપીલ કરવાના ભાવ સાથે કે ઉનાળો છે, વધુ અછત પડે છે, વધુ બ્લડ કેમ્પો થાય, આપ સતર્ક થાઓ, માનવતાના કાર્યમાં એટલે જોડાઓ કે આજે બીજા કોઈની જરૂર છે, કાલે કુદરતના કરીને આપણે પણ જરૂર પડે. ડૉક્ટર આશીષભાઈ કોરાણી બ્લડ ટ્રાન્સફ્યુઝન ઓફિસર છે લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના. નમ્રતાબેન પટેલ એક અલગ જ પ્રકારની એક્ટિવિટી કરે છે, બ્લડ ડોનરને મોટિવેટ કરે છે. અને રુચિ ઠક્કર બ્લડ ડોનર અને મોટિવેટર છે. ડૉક્ટર સાહેબ, આપનાથી વાતની શરૂઆત કરવી છે. કયા પ્રકારની સ્થિતિ સર્જાતી હોય છે ઉનાળાના દિવસોમાં, આ દિવસોમાં, એટલે અત્યારે કયા પ્રકારની સ્થિતિ છે? ઉનાળામાં દર વર્ષે કેમ્પ ઓછા હોય છે. નોર્મલી દર મહિનાની વાત કરીએ તો 35થી 40 જેટલા કેમ્પ થતા હોય છે, પરંતુ ઉનાળામાં એ સંખ્યા ઘટીને 15થી 20 થઈ જાય છે. અને આ ઉપરાંત જે કેમ્પ થાય છે એમાં પણ પૂરતી સંખ્યામાં રક્ત એકત્ર થતું નથી. એટલા માટે ઉનાળામાં બ્લડની અછત સર્જાય છે. અને જ્યારે ડિમાન્ડ અને સપ્લાયમાં પ્રોબ્લેમ આવે ત્યારે આ ઇસ્યુ ઊભો થાય છે. કારણ કે દિવસે ને દિવસે બીમારી, કેન્સર, આના કારણે રોજે રોજ બ્લડની જરૂરિયાત વધતી જાય છે. આ ઉપરાંત થેલેસેમિયા, સિકલ સેલ વગેરે કે જેને રોજની બ્લડની જરૂરિયાત છે, 15 દિવસે 20 દિવસે ચડાવવું પડે છે. એટલા માટે લોકોને અપીલ છે કે ખાસ ઉનાળામાં રક્તદાન કેમ્પ વધુને વધુ થાય એવા પ્રયત્નો કરે કે જેથી બ્લડની અછત ના વર્તાય. ડૉક્ટર સાહેબ, ક્યાં કોઈ ગેરમાન્યતા તો નથી ને કે ઉનાળામાં બ્લડ ડોનેટ ના કરાય હાથે, કે પછી લોકોની વ્યસ્તતા અને પ્રાયોરિટી બદલાય છે એટલે આ સ્થિતિ સર્જાય છે? નોર્મલી ગેરમાન્યતા તો નથી. જે લોકો રેગ્યુલર બ્લડ ડોનેશન કરતા હોય છે એ તો રેગ્યુલર કરે છે. પણ હા, એક વસ્તુ છે કે ઉનાળામાં ગરમીના કારણે પ્લસ કેવું છે, થાકના કારણે, ડિહાઇડ્રેશનના ડરના કારણે લોકો રક્તદાન ઓછું કરતા હોય છે. અને જે એ કારણોસર જ રક્તદાન કેમ્પોનું આયોજન પણ ઓછું થઈ જાય છે. કારણ કે બધા રક્તદાન કેમ્પો એસીવાળી જગ્યાએ આયોજનમાં થાય એવું જરૂરી નથી. કે જ્યાં મંડપને એવું હોય, જે લોકો કેમ્પ આયોજન કરતા હોય નાના નાના, એ જગ્યાએ અત્યારે ઉનાળામાં કેમ્પ આયોજન કરવા મુશ્કેલ બની જાય છે. એટલે એ લોકો અત્યારે ઉનાળાના સમયમાં આયોજન કરવાનું ટાળે છે. અને અત્યારે અમારે સુરતમાં ઉનાળાના સમયમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ વધારે થતું હોય છે. તો હવે પહેલાં બે વર્ષોથી સ્નેહ મિલનનો કાર્યક્રમ ઉનાળામાં થોડા ઓછા થઈ ગયા છે. અને હવે એ કાર્યક્રમો શિયાળામાં જ્યારે કમ ઉડતા હોય છે ત્યારે એનું પ્રમાણ વધી ગયું છે. અને એક એ પણ છે કે જેટલા સ્નેહ મિલનો થાય છે, જો બધા જ પરિવારના સ્નેહ મિલનો રક્તદાન કેમ્પનું આયોજન કરે
તો પણ આપણે આમાં આ ઘટમાં આપણે ઘણા અંકુશ સુધી કંટ્રોલ કરી શકીએ છીએ. પણ બધા જ પરિવારો અત્યારે રક્તદાન કેમ્પો કરતા નથી. એટલે એ પણ લોકોમાં જાગૃતિ આવવી જોઈએ કે જન્મદિવસ હોય, સામાજિક કાર્યક્રમ હોય કે કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ હોય તો જો અનુકૂળતા હોય તો સમયસર રક્તદાન કેમ્પો કરતા રહી તો આપણે આ અછત ઉપર કાબૂ લાવી શકીએ છીએ. ડૉક્ટર સાહેબ, 1% પણ કોઈના દિલ દિમાગમાં શંકા હોય તો ક્લિયર થઈ જાય એટલે પૂછું છું. સામાન્ય દિવસમાં બ્લડ ડોનેટ કરવું અને ઉનાળામાં બ્લડ ડોનેટ કરવું, એનાથી ડોનરને કોઈ તકલીફ પડતી હોય છે કે કોઈ ફરક નથી હોતો? કોઈ ફરક નથી હોતો. હા, એક એટલું વસ્તુ છે કે ઉનાળામાં જે લોકો રક્તદાન કરતા હોય છે એ લોકોને પૂરતા પ્રમાણમાં આખો દિવસ પાણીનું સેવન વધારે કરવું પડે છે. ભૂખ્યા પેટે રક્તદાન કરી શકાતું નથી. એટલે એ લોકો ખાલી એ પોતાનું હાઇડ્રેશનનું ધ્યાન રાખે અને 4 કલાકની અંદર કંઈક નોર્મલી ખોરાક લીધેલો હોય તો રેગ્યુલર બ્લડ ડોનેશન કરો તો કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. ઉનાળો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, તાપમાનને એને કોઈ લાગતું વળગતું નથી. આપણા બોડી ટેમ્પરેચર અને પ્લસ આપણું રિહાઇડ્રેશન છે આપણા શરીરનું અને આપણું ખોરાક એમ કે જે આપણે 4 કલાકમાં ખાધું પીધું છે કે નહીં, માનસિક પરિસ્થિતિ, શારીરિક અને માનસિક પરિસ્થિતિના આધારે આપણે બ્લડ ડોનેશન કરી શકીએ છીએ. ડૉક્ટર, આપનો ખૂબ ખૂબ આભાર. ખ્યાલ આવે નમ્રતાબેન સાથે વાત કરવી છે એટલા માટે કે તે મોટિવેટ કરતા હોય છે. 300 જેટલા ડોનર એમને તૈયાર કર્યા છે. તેમનો અનુભવ જાણવા મેં જેમની સાથે સંવાદ કર્યો છે તે જોઈ લઈએ. નમ્રતાબેન, નમસ્કાર, આપનું સ્વાગત છે. મારે એ જાણવું ને સમજવું હતું કે ઉનાળાના દિવસોમાં બ્લડની કેટલી શોર્ટેજ સર્જાતી હોય છે, અસર સર્જાતી હોય છે? જો સર્જાતી હોય તો તે પાછળના કારણ શું હોય છે? ઉનાળાની સિઝન હોય કે ચોમાસું હોય કે શિયાળો હોય, બ્લડની તકલીફ 24 કલાક રહેતી હોય છે. અને ખાસ ઉનાળામાં એટલા માટે વધારે કે ગરમી ખૂબ હોય છે અને એમાં ડોનરોને બી તકલીફ પડતી હોય છે એટલી જ આવવા માટે. અને આમ પણ ડોનરોની અછત હોય છે. 40% ડેફિસિટ તો હોય જ છે રેગ્યુલરમાં જ. એટલે ડોનરો નવા ઊભા કરવા એ પણ એક ચેલેન્જ હોય છે રોજ જ અમારા માટે અને અઘરું છે. પણ અમે હંમેશા કોશિશ કરીએ છીએ કે પેશન્ટોને તકલીફ ના પડે. પણ મોટા ભાગે ઉનાળામાં કમ્પેરેટિવલી વધારે તકલીફ પડતી હોય છે ગરમીના લીધે. બેન, કેટલું જરૂરી હોય છે કે ઉનાળામાં વધુમાં વધુ બ્લડ કેમ્પ યોજાય અને તે માટે કેટલી જાગૃતતા જરૂરી છે? કેમ્પ કરતાં પણ પેશન્ટને જ્યારે જરૂર હોય એ વખતે એને બ્લડ મળે એની જાગૃતતા હોવી વધારે જરૂરી છે. એનું રીઝન એ છે કે આમાં કેવું છે કે ઘણી વખત એવું થતું હોય છે કે પેશન્ટને અચાનક જરૂર પડી અને એ વખતે કોઈ પર્ટિક્યુલર ગ્રુપ હોય તો ત્યારે શું થાય છે કે પેશન્ટના સગાવાલા પણ ઘણી વખત આઘા પાછા થતા હોય છે બ્લડ ડોનેટ કરવા માટે. અમે લોકો વર્ષોથી આમાં અમારી અવેરનેસ આના માટે જ અમે વધારે ફોકસ કરીએ છીએ કે પેશન્ટના સગાવાલા પણ એટલા જ જાગૃત થાય જેટલા પેશન્ટને જરૂર હોય છે, એટલા ડોનરો જેટલા આગળ આવે છે એટલા પેશન્ટના સગાવાલા આગળ આવે. કારણ કે અમે અમને એવું સમજાવીએ છીએ કે આજે તમે આગળ આવશો તો કોઈ અજાણ્યું માણસ તમારા પેશન્ટ માટે બ્લડ ડોનેટ કરશે. પણ આજે તમે જ નથી કરતા તો તમે કેવું એક્સપેક્ટ કઈ રીતના કરી શકો કે અજાણ્યું માણસ તમારા માટે આવીને બ્લડ ડોનેટ કરે? એટલે આ એક અવેરનેસ બહુ જ જરૂરી છે. કારણ કે મોટા ભાગે આ તકલીફ અમને પડે છે કે સગાવાલાઓ જે લોકો લગ્નમાં દૂર દૂરથી આવે છે, હજારોની સંખ્યામાં, 1000-2000નું જમણવારમાં આવે છે, પણ જ્યારે 1 કે 2 બોટલની જરૂર માટે આજે જ્યારે પેશન્ટના સગાવાલાઓ આવવા તૈયાર નથી થતા ત્યારે બહુ જ દુઃખ થાય છે. એટલે આ અવેરનેસ અમે ફેલાવી રહ્યા છીએ કે એટલીસ્ટ તમે તમારા લોકો માટે તો આપો. આ તકલીફ પડી રહી છે અમને અત્યારે. કેમ કે આપ લાંબા સમયથી બ્લડ ડોનેશનની આ સેવા સાથે જોડાયેલા છો ત્યારે તમારી પાસેથી જાણવું છે, જે પણ પેશન્ટને બ્લડની જરૂર છે અને જ્યારે કહેવામાં આવે છે કે આટલી બોટલ બ્લડ જોશે, આટલી બેગ બ્લડ જોશે અને એમના રિલેટિવને કહેવામાં આવે છે કે આટલી બોટલ બ્લડનો જુગાડ કરો, એની સામે બ્લડ આપવાનું કહેવામાં આવે છે, ત્યારે જે સગાવાલા હોય છે તેમનું પોતાના જ સગા માટે બ્લડ ડોનેટ કરવાને લઈ કયા પ્રકારનું રિએક્શન હોય છે? શું તેઓ દુર્ભાગતા હોય છે? કારણ શું બતાવતા હોય છે કે પછી બ્લડ આપવા જાય છે? હવે આ અવેરનેસ લાવવી બહુ જરૂરી છે. કારણ કે લોકોને હાવ હોય છે, એક બીક હોય છે
અને ઘણીવાર એમને એવું જ હોય છે કે ના કે મને બીક લાગે, અમે તો ના આપી શકીએ. એટલે હવે આ એક સામાન્ય વસ્તુ એમને સમજાવવા માટે પણ એટલું અઘરું પડે છે અમને કે ભાઈ આમાં કંઈ ના થાય, તમે આપી દો. કારણ કે ઘણીવાર એવું નથી થતું કે દૂર બહારગામથી પેશન્ટો જેમ કે કચ્છ બાજુથી આવતા હોય છે, તો એવા લોકોને અમે હેલ્પ કરીએ છીએ કે ભાઈ ચલો આમને કોઈ છે નહીં અહીંયા, પણ હવે આજે તમે હિંમતનગરથી આવો છો, મોડાસાથી આવો છો, નજીકમાંથી આવો છો, તો તમે એટલીસ્ટ તમે 2-3 જણાને તો એવું બોલાવી શકો ને. આટલા વર્ષથી તમે ઓળખો છો એકબીજાને, તમે તમારી સાથે ઊભા રહે છે, તમારા પરિવાર છે, તમારા મિત્રો છે, સગાવાલા છે, ઓફિસવાળા છે, સોસાયટીવાળા છે, આ બધા તો તમારા માટે આગળ આવી શકે ને. તો તકલીફ એ પડી રહી છે કે એ લોકોને એટલી અવેરનેસ, એ લોકોને એક હાવ છે કે ના ના અમે બ્લડ ડોનેટ કરીએ, અમને કંઈ થઈ જાય તો. આ અવેરનેસ હજી નથી એ લોકોમાં, અને એ લોકોમાં એટલી બધી શું કહેવાય ધગશ પણ નથી, અને એવી અવેરનેસ પણ નથી કે બ્લડ આપવું જોઈએ. અને હેલ્ધી પીપલ જે ખૂબ સ્વસ્થ હોય છે એ લોકો પણ બ્લડ આપવા રેડી નથી થતા. એ જોઈને તો બહુ જ દુઃખ થાય છે, પણ આ એક હકીકત છે જે અમે ફેસ કરી રહ્યા છીએ અત્યારે. કોઈ ખાસ બ્લડ ગ્રુપ કે પછી બ્લડનો એક કન્ટેન્ટ જેની વધુ અછત સર્જાતી હોય, જેની સવિશેષ જરૂર પડતી હોય, એ કોઈ ખાસ બ્લડ ગ્રુપ કે જેની સૌથી વધુ અછત સર્જાય છે, તકલીફ પડે છે? આમાં કેવું છે કે નેગેટિવ બ્લડ ગ્રુપમાં વધારે તકલીફ પડતી હોય છે, પણ મારી પાસે અમે લોકોએ અમારી પ્રાયોરિટી પ્લેટલેટ્સ છે, જે કેન્સર પેશન્ટ્સ છે, જે GCRIમાં મોટાભાગે નાના બચ્ચાઓને જે પ્લેટલેટ ચડતા હોય છે, તો એના પેશન્ટને ડોનર પૂરા પાડવા અને નેગેટિવ બ્લડ ગ્રુપ, એ બંને અમે પ્રાયોરિટીમાં રાખ્યું છે. મારી પાસે અમે નેગેટિવ ડોનરને વધારે પ્રાધાન્ય આપીએ છીએ કે પેશન્ટોને નેગેટિવની જરૂર પડે તો અમે લોકો એમને વધારે એના માટે ડોનરો પહોંચાડીએ છીએ. અને પ્લેટલેટ્સ માટે પછી રિપ્લેસમેન્ટ માટે અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે તમારા સગાવાલા કે મિત્રો એમાંથી તમે તમારે હેલ્પ લો. પછી તમે હવે જેમ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ હોય તો એમાં 60 બોટલની જરૂર પડે, તો હવે 60માંથી એ લોકો 30માંથી એ લોકો લગભગ 20 જો એ લોકો પોતાના પરિવારમાંથી કરે તો અમે 10 માટે અમે હેલ્પ કરતા હોઈએ છીએ. આ રીતની એક સાયકલ પણ ચાલે છે એ રીતના કે ભાઈ ઓકે તમે હેલ્પ કરશો તો અમે પણ એટલું જ તમને હેલ્પ કરીશું. આ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ચાલે છે. પણ ઓવરઓલ તકલીફ તો પડે જ છે, અને આ અવેરનેસ નથી કે બ્લડ ડોનેટ કરવું જોઈએ એક હેલ્ધી વ્યક્તિએ. આજે 10 માણસ બેઠા હશે તેમાં એમાંથી 8 જણને પૂછશો તો એમાંથી એક જ જણ કહેશે કે હા હું રેગ્યુલર ડોનર છું, બાકી સ્વસ્થ હશે તો પણ ડોનેટ નહીં કરતા હોય. જુઓ, બ્લડ નહીં આપવા માટે કેટલાક લોકો બહાના કાઢતા હશે, આ હકીકત છે. પણ બીજી હકીકત એ પણ તો છે ને બેન કે અનેક લોકો બ્લડ કેમ્પ હોય તો ઉત્સાહભેર જોડાય છે, બ્લડ માટેની હાકલ થાય તો દોડે છે. બ્લડ ડોનેટ કરવું એને ધર્મ માને છે, માનવનું કર્મ માને છે. જ્યારે પણ ક્યાંય પણ બ્લડની જરૂર પડે અને જે પણ ડેટા હશે ને આપ એમને જાણકારી આપતા હશો કે આ જગ્યાએ બ્લડ આપવા જવાનું છે, ત્યારે એ ડોનરનો ઉત્સાહ કેવી રીતે વધતો હોય છે, કેટલું દોડીને જતા હોય છે કે ના હું બ્લડ આપવા જઉં છું, પહોંચું, સમયસર પહોંચું. આમાં હું તમને મારા જ ગ્રુપનું ઉદાહરણ આપું. અમે લોકો છેલ્લા 9 વર્ષથી આ કામ કરીએ છીએ. મારા 300થી વધારે રક્તવીરો જે રાત દિવસ જોયા વગર એક ફોન કોલથી દોડી જાય છે. કોઈ પણ લોકોએ નવરાત્રિ તોડેલી છે, લોકોએ રોજા તોડેલા છે. 9 વર્ષથી કન્ટિન્યુઅસ ખાલી બસ કે આ પેશન્ટને જરૂર છે પહોંચી જઈએ, આ પેશન્ટને જરૂર છે પહોંચી જઈએ. કોઈ પણ હોસ્પિટલ હોય, કોઈ પણ જગ્યા હોય, સુરતથી આવે છે, બરોડાથી આવે છે, કારણ કે અમુક નેગેટિવ બ્લડ ગ્રુપ્સ છે, મારા ડોનર્સ છે જે બરોડા છે, અમુક સુરત છે. એ લોકો એક ફોન કોલ કરું એ લોકો તરત આવી જાય છે. વી આર બ્લેસ્ડ કે અમારી પાસે આવા રક્તવીરો છે જે અમે હંમેશા 24 કલાક તૈયાર હોય છે. અને હોસ્પિટલવાળાને અને પેશન્ટના સગાવાલાને પણ ખબર છે કે નમ્રતાબેનને કહીશું તો ચોક્કસ કંઈક તો થઈ જશે. અમે લોકો પૂરતી કોશિશ કરીએ છીએ કે કોઈ પેશન્ટ હેરાન ના થાય, પણ છતાં બી અમને બહુ જ તકલીફ પડે છે. અમારે હજી આવી વધારે સેનાની જરૂર છે, અને એના માટે અમે કન્ટિન્યુઅસ અવેરનેસ ફેલાવવાનો પ્રોગ્રામ અમે કરતા રહીએ છીએ. રુચિર મારી સાથે જો રુચિર, આપ પણ લોકોને મોટિવેટ કરો છો, બ્લડ ડોનેશન કેમ્પ પણ કરો છો, કેટલું જરૂરી છે અને ખરેખર સ્થિતિ શું સર્જાય છે? મોટાભાગના લોકોને લોહીની જરૂરિયાત ત્યારે જ સમજાતી હોય છે જ્યારે એમના અંગત વર્તુળમાં, પરિવારમાં, મિત્ર સર્કલમાં કોઈને લોહીની જરૂર પડે. અને હું પણ કંઈ અલગ નથી. મેં મારા નાના ભાઈનો કિસ્સો જોયો છે.
મારો નાનો ભાઈ દર્શિત એ થેલેસેમિયાગ્રસ્ત હતો અને એને દર મહિને બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડતી હતી. થેલેસેમિયાવાળા બાળકને તમે જ્યારે જુઓ ને કે જ્યારે હિમોગ્લોબિન ઓછું થઈ જાય ત્યારે એના શરીરમાં એનર્જી ઓછી થઈ જાય અને ડે ટુ ડે એક્ટિવિટીમાં થોડું સફરિંગ શરૂ થઈ જાય. મેં જોયું છે કે ઉનાળામાં જ્યારે પપ્પા દર્શિતને લઈને સિવિલ હોસ્પિટલ જતા કે બીજા કોઈ સેન્ટરમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે જતા, ક્યારેક એ બ્લડ ટ્રાન્સફ્યુઝન વગર પાછા આવતા અને એ સાંજે થાકેલા પાછા આવે અને લોહી ના મળ્યું હોય ત્યારની જે પરિસ્થિતિ છે એ ખૂબ વિકટ હોય છે અને આવું મોટાભાગે ઉનાળામાં થતું. એટલે મને એવું લાગે છે કે બધાએ આ પરિસ્થિતિમાંથી ગુજરવાની જરૂર નથી, પછી સમજીએ. એટલે મને મારા એક મેન્ટરે કીધું હતું કે ઘણા લોકો ઠોકર વાગે પછી સમજતા હોય છે અને ઘણા લોકો કોઈકને ઠોકર વાગે ત્યારે જ સમજી જતા હોય છે. તો આવી પરિસ્થિતિમાંથી કોઈ બી પરિવાર નીકળે અને પછી અનુભવ થાય અને પછી સમજાય, એના કરતાં લોકો સામેથી આવી બધી પરિસ્થિતિ જોઈ શીખી અને વોલેન્ટરી બ્લડ ડોનેટ કરવા માટે આગળ આવે એ બહુ જરૂરી છે. રુચિર, કયા પ્રકારના પ્રયાસ ખાસ કરીને ઉનાળામાં થવા જોઈએ? મારો અનુભવ એવું કહે છે, મેં છેલ્લા 8 વર્ષથી હું રેગ્યુલર બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરું છું. મેં જ્યારે પહેલી વખત ઓર્ગેનાઇઝ કર્યો ત્યારે મને એવું નહોતું કે આ એક્ટિવિટી હું દર વર્ષે કન્ટિન્યુ કરી શકીશ આટલી સક્સેસફુલી. પણ મારા મિત્ર સર્કલમાંથી, મારા સગા સંબંધીઓમાંથી લોકો આવ્યા અને જે એક બ્લડ ડોનેશનની એક્ટિવિટી જે મારા ભાઈની મેમરીમાં મેં શરૂ કરી હતી એને એક ઉત્સવની જેમ, જ્યારે હું ઉત્સવ શબ્દ વાપરું છું હું બહુ કેરફુલ છું, લોકો એક મેળો બનાવી દીધો એને. લોકો ટાઈમ પર આવ્યા, બ્લડ ડોનેટ કર્યું અને પોઝિટિવ વાઇબ અને એનર્જી ત્યાં ક્રિએટ કરી. એ જે ગ્રુપ એક્ટિવિટી છે, આવા જો નાના નાના ગ્રુપ એક્ટિવ થાય કે જ્યાં 5, 10, 15 લોકો સાથે મળે અને આને એક ગેધરિંગ એક્ટિવિટી બનાવે. આપણે બધા ભેગા થઈને ડિનર માટે જતા હોઈએ છીએ, આપણે બધા ક્યાંક ફરવા માટે જતા હોઈએ છીએ, તો આ બી લાઇક માઇન્ડેડ લોકો જો જોડે આવીને ગ્રુપ એક્ટિવિટી બનાવે તો આઈ થિંક બહુ પોઝિટિવલી બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ થઈ શકતા હોય છે અને એ વસ્તુ કરવાની જરૂર વધારે છે એઝ ઓપોઝ ટુ જેનરિક બ્લડ ડોનેશન ડ્રાઈવ કરો જ્યાં ઓપન હાઉસ હોય, બહુ જ એના પ્રસાર માટે ખર્ચો થતો હોય છે, લોકોને જાણકારી આપવા માટે ખર્ચો થતો હોય છે. એના બદલે નાના નાના ગ્રુપ આ એક્ટિવિટી લઈ લે તો ઘણી સારી રીતે થઈ શકે. રુચિર, આપનો ખૂબ ખૂબ આભાર અને આશા અને અપેક્ષા રાખું મારા ગુજરાતમાં રુચિર આપના ભાઈને તકલીફ પડી એવી તકલીફ ન પડે. આપણે તમામ લોકો માનવતાવાદી છીએ. આપણે અનેક ઠેકાણે બ્લડ કેમ્પો જોયા છે. હું જરાય નથી કહેતો કે બ્લડ ખૂટી ગયું, આ થયું, જરાય નહીં છે. પણ આપણી ફરજ છે એ અછત ન ઊભી થાય એવી વ્યવસ્થાઓ કરીએ. સામાજિક ધાર્મિક મેળાવડાઓ અનેક કરીએ છીએ. રુચિ કહેતા હતા એમ અનેક ફેમિલી ગેધરિંગ, ગ્રુપ ગેધરિંગ થતા હશે. કેમ માનવતાનું આ કામ ન કરી શકીએ? કેમ આપણે આપણું લોહી બીજાને ના આપી શકીએ? આપણે પણ તો માનવ છીએ ને, અને લોહી પણ તો માનવને મળવાનું છે. બસ માનવતાનું આ ઉત્તમ કાર્ય છે અને આજના સમયની આ સૌથી મોટી જરૂરિયાત પણ છે.